અમદાવાદના પાલડીમાં પેટ્રોલ પંપ પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પેટ્રોલ પુરાવા બાબતે બે યુવકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ અને બે યુવકોને મારવામાં આવ્યો માર। ત્યારે પાલડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો પેટ્રોલ પંપ બહારની જ આ ઘટના છે કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો બે યુવક દ્વારા અને મારામારી થઈ હતી તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે। તો આ તરફ રાજકોટની પણ ઘટના સામે આવી છે જ્યાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળ્યો છે। થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચુનારાવાડ ચોક નજીકનો બનાવ સામે આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા ઘરની બારીમાં કાચમાં તોડફોડ કરવામાં આવી। વાયરલ વિડીયો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। કયા કારણોસર તોડફોડ કરવામાં આવી તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરામાં પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ફતેગંજમાં લેડી પિલર હોસ્પિટલ વિસ્તારમાં ગેંગવોર કરવામાં આવી। લોખંડની પાઇપ તલવાર વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો। દેશી દારૂનો ધંધો કરતા બુટલેગર બાખડ્યા હતા અને એજાઝ અને વસીમની ગેંગના સાગરીતોએ બબાલ કરી હતી। લોકમુખે ચર્ચા છે કે ફતેગંજ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર રહ્યો નથી। ફતેગંજ વિસ્તારમાં આખી રાત ખાણીપીણીની લારીઓ ચાલુ રહેતા આવા તત્વોનો રોજ જમાવડો થાય છે। ત્યારે હવે આ વિસ્તારમાં માહોલ બગડતા તત્વોને પોલીસે સીધા કરવા જરૂરી બન્યા છે। આ તરફ સુરતની પણ ઘટના સામે આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। 2 થી 3 વ્યક્તિને 10 જેટલા લોકો ધોકા લઈને ઢોરમાર માર્યો છે। વિડીયો ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો હોવાનું અનુમાન છે। તો હાલ ડિંડોલી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। વિડીયો જોતા એવું લાગે છે કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી। નવસારી જલાલપુરની પણ ઘટના સામે આવી છે જ્યાં માથાભારે શખ્સોનો આતંક જોવા મળ્યો છે। એરુ ગામમાં પતિ પત્ની પર હુમલો કરવામાં આવ્યો। વધ કિંગ્સબરી સોસાયટીની ઘટના સામે આવી છે। મહિલાને લાકડીથી માર માર્યાનો વિડીયો વાયરલ થયો તો દંપતી પર લાકડીના ફટકા મારતો વિડીયો વાયરલ થયો છે। તો અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે ત્યારે આ નવસારીની ઘટના કે જ્યાં દંપતી પર હુમલો કરવામાં આવ્યો છે। આ તરફ સુરતમાં સ્ટંટબાજ બેફામ બન્યા છે। રોડ પર યુવતીના સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે। ટુ વ્હીલર હંકારી જોખમી સ્ટંટ કર્યો હતો। હાથ ઊંચા કરી ટુ વ્હીલર હંકાર્યું હતું। વિડીયો ભટાર કેનાલ રોડનો હોવાની શક્યતા। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। ત્યારે આ યુવતી દ્વારા સ્ટંટ કરવામાં આવ્યો છે। હાથ હવામાં ઉપર લઈને ટુ વ્હીલર ચલાવવામાં આવ્યું છે અને તે અંગેનો વિડીયો વાયરલ કર્યો છે। તો આ તરફ રાજકોટની પણ ઘટના સામે આવી છે। રાજકોટમાં બાઇક પર સ્ટંટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। રીલ બનાવવા શખ્સોએ જોખમી સ્ટંટ કર્યા। 4 ટુ વ્હીલર ચાલકોને વિડીયો વાયરલ થયો છે। 6 શખ્સોએ રોડ પર જોખમી સ્ટંટ કર્યો। સંત કબીર રોડ પરનો વિડીયો વાયરલ થયો છે। સ્ટંટબાજ યુવકોને પોલીસને પડકાર ફેંક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। એક તરફ સુરતની એ ઘટના, બીજી તરફ રાજકોટની એ ઘટના કે જ્યાં એક તરફ યુવતી દ્વારા પણ સ્ટંટ કરવામાં આવ્યો છે। હવામાં હાથ ઉપર લઈને તેના દ્વારા ટુ વ્હીલર ચલાવવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ યુવકોએ પણ સ્ટંટ કર્યો છે। રાજકોટમાં રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી છે। પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ ફસડાઈ પડ્યા હતા। દુરાંતો એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધે સંતુલન ગુમાવ્યું અને ટ્રેન સાથે ઢસડાવા લાગ્યા હતા। જોકે રેલવે પોલીસની સજાગતાથી વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા। રેલવે પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ દેવદૂત બનીને આવ્યા અને દોડીને વૃદ્ધનો જીવ બચાવ્યો। તો પોલીસે વૃદ્ધને પકડીને ટ્રેન નીચે આવી જાય તે પહેલા બચાવી લીધા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરાના વાઘોડિયામાં આધેડ મહિલાનું મગરના હુમલામાં મોત નીપજ્યું છે। કામરોલ ગામે વિશ્વામિત્રી નદી કાંઠે ભેંસ ચરાવવા ગયેલા મહિલાને મગર પાણીમાં ખેંચી ગયો। નદીમાં ભેંસ પાછી વાળવા જતા સમયે મહિલાને મગરે પોતાનો શિકાર બનાવી હતી। 40 કલાકથી વધુ સમયથી ગુમ બનેલી મહિલાની લાશ વિશ્વામિત્રી નદીમાંથી મળી આવી હતી। મહિલાના મૃતદેહને ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢ્યો। મહિલાના શરીરના અનેક ભાગોનું મગરે ભક્ષણ કરેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। મહત્વનું છે કે વાઘોડિયા વન વિભાગ, જરોદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે સતત શોધખોળ બાદ મૃતદેહ શોધી કાઢ્યો હતો। રાજકોટમાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે। માત્ર જાન્યુઆરી મહિનામાં જ 1000થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યા છે। વર્ષ દરમિયાન 12000 લોકોને બચકા ભરી લીધા।
તો રખડતા શ્વાન પાછળ મનપા દ્વારા દર વર્ષે 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં શ્વાન કરડવાના કેસમાં ગત વર્ષ કરતા આ વર્ષે 3% વધારો થયો છે। ઋતુમાં ફેરફાર, મીટિંગનો સમય અને બચ્ચાઓને બચાવવા શ્વાન આક્રમક બની જાય છે અને લોકો પર હુમલાઓ કરતા હોય છે। ત્યારે શ્વાનની ખોટી રીતે બજવણી ન કરવાની પણ વેટરનરી અધિકારી અપીલ કરી રહ્યા છે। મોટરસાઇકલ લઈને નીકળી તો કૂતરા અચાનક પીછો કરી અને બટકા ભરી લે છે। નિશાળે જતા બાળકો તથા સ્ત્રીઓ બકાલું લેવા કે બજારમાં કોઈ ખરીદી કરવા જાય તો એને એવો ત્રાસ છે એવું અહીંયા સાંભળવા મળ્યું છે। તો એની સામે ખાસ મ્યુનિસિપાલિટી રાજકોટે તાત્કાલિક પગલાં ભરી અને એની સામે સખત કાર્યવાહી કરીને કૂતરાનો નિકાલ કરવો જોઈએ। ત્રાસ તો આમ જોવા મળે છે ઘણી જગ્યાએ કે છોકરાઓ સ્કૂલે જતા હોય છે, બૈરાઓ શાકભાજી લેવા જતા હોય છે અને વૃદ્ધો છે અથવા તો અચાનક શેરીમાં કોઈ લોકો ચાલ્યા જતા હોય તો પાછળથી બટકા ભરી લે કે દોડે છે, જે કરીને કે કોઈ વૃદ્ધ હોય તો પડી જાય, આવા પ્રશ્ન પણ બને છે। શ્વાનોને એનો એક આશરો, ખાવાનું અને રહેઠાણ મળે તો પબ્લિકને હેરાન કરતા નથી, પણ ઘણી વખત લોકો દ્વારા પણ પગ ઘસડીને હોર્ન મારીને એને ડિસ્ટર્બ કરતા હોય છે, તેથી એમનું બિહેવિયર ચેન્જ થતું હોય છે અને લોકોને તે કરવા દોડતા હોય છે। પરંતુ લોકોને એક અપીલ કે જે લોકો છે એને પૂરતું ખાવાનું અને રહેવાની વ્યવસ્થા જે હોય તો એ સાઈડમાં કરે અને રૂટીનમાં તેમને હેરાન ન કરે તો ડોગ બાઇટના કિસ્સા ઓછા સામે આવે છે। રાજકોટના જામકંડોળામાં શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ઇન્દિરાનગર વિસ્તારમાં 1 મહિના પહેલા બાળકને ફાડી ખાધા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા લોકો રોષે ભરાયા અને તાલુકા પંચાયત કચેરીએ ધરણા કર્યા છે। આ વિસ્તારમાંથી પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરાવવાની સ્થાનિકોની રજૂઆત છે। જો કે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોએ મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત સુધી રેલી યોજી અને કચેરી બહાર ધરણા પ્રદર્શન કર્યું છે। સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પણ વિરોધમાં જોડાયા છે તો પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરી અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોની રજૂઆત છે અથવા તો કોઈ અન્ય જગ્યાએ મકાન ફાળવવાની રહીશો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। અમે આટામાં મજૂરી કરી ખાઈએ છીએ સાહેબ, અને આને ગંદકી વાળામાં અમે પડ્યા રહીએ છીએ। અમને અહીંયા વાઇસમાં અમારે રહેવાતો નથી, ખાવા પીવામાં અમારે બધી વાત અમારે તકલીફ પડે છે અમારે, તો અમે ક્યાં રહેવા જઈએ સાહેબ? અમને ગમે ત્યાં ક્યાંક વ્યવસ્થા કરી દો મકાનની, અને અમને ગમે ત્યાં અમારા ઝુંપડપટ્ટીના અમારે ક્યાંક પલોટ આપો। અમે કીધું કે છોકરાને ફાડી નાખેલો, અહીંયા મારી નાખ્યો સાહેબ, આ તમે શું કરો? તો અમને ધમકી મારી કે જાજુ તમે બોલશો તો તમારા ઝૂંપડાને જીસીબી મારી દિન અમે પાડી નાખશું। એટલે અમારું કહેવાનું એ છે મંત્રી સાહેબને સહાય, એટલે અમારું કહેવાનું છે કે અમને ગમે સરકાર તરફથી અમને ગમે સુવિધા કરી દે। અને અહીંયા જે આ રહીશી એ ઝૂંપડપટ્ટી છે, તો ઝૂંપડપટ્ટી કઢાવવી હોય તો અમને ગમે ત્યાં તમે સહાય કરીને દો તો અમે ત્યાંથી નીકળી જઈએ, બાકી તો અમે ક્યાં જાય ગરીબ માણસો। તો સરકારને અમે વિનંતી કરી છે કે અમને ગમે ત્યાં આસુ પાતું ગમે ત્યાં દો। કે અમારા છોકરાને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે, અને ઝૂંપડપટ્ટી